ગુજરાતભરના ખેડૂતો હવે સરકાર સામે પોતાના હકની લડાઈ માટે જાગૃત બન્યા છે। ખેતરોની અંદર બળજબરીથી વીજપોલ નાખવા મુદ્દે ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે તેની સામે ખેડૂતો લડાઈ લડી રહ્યા છે। એવામાં અરવલ્લીના ખેડૂતોનો એક મુદ્દો સામે આવ્યો છે। એક અલગ જ પ્રકારે અરવલ્લીના ખેડૂતો અન્યાયનો સામનો કરી રહ્યા છે। ખોટા દસ્તાવેજો ઊભા કરીને અરવલ્લીના ગરીબ ખેડૂતોની જમીન પડાવી લેવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે। વિગતો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। અરવલ્લીના શિણોલ ગામની આ ઘટના છે કે જ્યાંના ગરીબ ખેડૂતો સાથે જમીન બાબતે ખૂબ મોટા પાયે છેતરપિંડી આચરવામાં આવી છે। માલપુર તાલુકા પાસેની જમીનો પર ખોટા દસ્તાવેજો બનાવીને ગેરકાયદે કબજો જમાવવામાં આવી રહ્યો છે। શિણોલ ગામમાં વર્ષો પહેલા જમીનનો દસ્તાવેજ થયો હતો, જે ખેડૂતોની સાથે એ દસ્તાવેજમાં જમીનના વેચાણ અને ફેરફારની જે નોંધ કરવામાં આવતી હોય છે તેમાં ગોટાળા કરવામાં આવ્યા। ખેડૂતોના નામની ખોટી સહીઓ કરવામાં આવી અને આ જમીનો બારોબાર ભૂમાફિયાઓને હવાલે કરી દેવામાં આવી છે। ખેડૂતોએ અગાઉ પણ આ મુદ્દો જે છે તે ઉઠાવ્યો છે। કલેક્ટર પાસે બાયડ કલેક્ટર કોર્ટમાં પણ આ મુદ્દો પહોંચ્યો છે, પરંતુ તેમાં પણ ખેડૂતોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે કોર્ટમાં આ કેસની તારીખ જ જે છે તે અપડેટ નથી થઈ રહી, જેના લીધે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે। હવે આ સમગ્ર મામલે એવા સવાલ ઉઠી રહ્યા છે કે ખેડૂતોની આ જમીન પડાવવાનું ષડયંત્ર કોના લીધે ચાલી રહ્યું છે, કોની આમાં ભૂમિકા છે, ખેડૂતોના નામની ખોટી સહી કરનાર આ લોકો કોણ છે? જો કોર્ટમાં પણ હવે કેસ વ્યવસ્થિત નથી ચાલી રહ્યો, ખેડૂતોને તારીખો નથી મળી રહી, તો પછી અરવલ્લીના ખેડૂતોને ન્યાય કેવી રીતે મળશે? ત્યારે આ સમગ્ર મામલે અરવલ્લીમાં કિસાન સભાની આગેવાનીમાં ખેડૂતોએ લડતના મંડાણ કર્યા છે અને આ વખતે ખૂબ જ આક્રમક લડત આપવાના મૂડમાં છે। આ અંગે પહેલા તેમણે કલેક્ટરને રજૂઆત કરી હતી અને આખા જમીન કૌભાંડમાં યોગ્ય તપાસ થાય તેવી માંગ કરી હતી। આ રજૂઆત કર્યા બાદ ખેડૂતોએ શું કહ્યું છે તે જોઈ લઈએ। મોજે ધનસુરા તાલુકો શિનોલ, મારું નામ પ્રતાપસિંહ ગુલાબસિંહ પરમાર। હવે બાબત એવી છે કે જમીન 2010માં જે દસ્તાવેજ થયો તેમાં સંયુક્ત સર્વે નંબર હતો, 9 ખાતેદાર હતા, 3 બેંકોના બોજા હતા અને વિભાજન વગરની જમીન વહેંચણી વગરની હતી સંયુક્ત ખાતેદારમાં, તો પણ દસ્તાવેજ કરી લેવામાં આવે છે। ખોટા દસ્તાવેજો થઈ ગયા છે, જે આજે કલેક્ટર સાહેબની કચેરીએ આવેદનપત્રમાં આપવામાં આવે છે। આપણી માંગ એ છે સાહેબ કે જે ખોટા દસ્તાવેજો થયેલા છે અને એની તપાસ થવી જોઈએ અને ખોટા સોગંદનામું કરી અને ખોટી સહીઓ કરીને પણ હક કમીને પણ નોંધો ખોટી પડાવેલી છે। એક હક કમીની નોંધ 27/10 મંજૂર થાય છે અને ત્રીજા દિવસે પાછી રદ થાય છે। એ કયા આધારે થઈ તેની પણ તપાસ થવી જોઈએ। ગુજરાતની ભાજપા સરકારે 8 કિલોમીટરની મર્યાદા જમીન ખરીદવા માટેની રદ કરી છે, ત્યારથી ગુજરાતની અંદર ભૂમાફિયાઓ, ભ્રષ્ટ અધિકારીઓ, તેના એજન્ટો સક્રિય થઈ ગયા છે અને આખા ગુજરાતની અંદર ગરીબ ખેડૂતોની જમીન પડાવી લેવાના મોટા મોટા કાવતરા થાય છે। એના અનુસંધાને આજે અમે અહીં અરવલ્લી જિલ્લાના જે શિણોલ ગામના ખેડૂતો છે, એમની જે જમીન હતી એ જમીનના ખોટા સોગંદનામા, ખોટા દસ્તાવેજ કરીને એ જમીન પડાવી લેવામાં આવી છે। એ દસ્તાવેજ 10 વર્ષ પહેલા થયો હતો। દસ્તાવેજના તમામ ખાતેદારો હાજર નહોતા, એના તમામ લોકોના ખોટા સોગંદનામા કરી, ખોટા દસ્તાવેજો રજૂ કરી, ખોટા પુરાવા રજૂ કરી અને આ દસ્તાવેજ બનાવી લીધો છે અને એ દસ્તાવેજ 10 વર્ષ સુધી એમણે એને નોંધણી ના કરાવી, રજીસ્ટ્રેશન ના કરાવ્યું અને ત્યારબાદ જ્યારે એમના મળતિયા અધિકારી આવે ત્યારે આ દસ્તાવેજ એમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને એની નોંધ પડાવી। સર્કલ ઓફિસરને એની શંકા ગઈ તો એમાં સર્કલ ઓફિસરે એ નોંધ નામંજૂર કરી અને 3 દિવસ બાદ કયા સંજોગો બન્યા, કેવા પ્રકારની લેતી-દીતી થઈ કે 3 દિવસ બાદ એ જ સર્કલ ઓફિસર એ જ નોંધને મંજૂર કરે છે। આવા કેટલાય બનાવો અરવલ્લી જિલ્લામાં બની રહ્યા છે। નાના ખેડૂતો લૂંટાઈ રહ્યા છે, નાના ખેડૂતોની જમીન જાય છે। અમારી માંગ એ છે કે જે જિલ્લાની અંદર રજિસ્ટ્રાર કચેરી હોય, કલેક્ટર કચેરી હોય, મામલતદાર હોય, પણ આવા ભ્રષ્ટ અધિકારીઓની તપાસ નીમવામાં આવે। એમાં જે લોકો સંડોવાયા હોય એ તમામની તપાસ થાય અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે, ઘેર મોકલવામાં આવે અને આ પ્રકારની ગરીબોની જમીન પડાવી લેવામાં આવે। એના માટે સરકાર જાગૃત બને। કલેક્ટર સાહેબને પણ વિનંતી કરીએ છીએ કે આની તપાસ કરે।
દરેકના લાભ માટે છે, કોઈ યોજના માટે. પીડિત કિસાનોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. પીડિત કિસાનોને ન્યાય આપો. મુર્દાબાદ. ભ્રષ્ટ અધિકારીઓ મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ. ઇન્કલાબ જિંદાબાદ, જિંદાબાદ. વિધાનસભા જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. ભૂ માફિયા મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ. તો ગુજરાતભરમાંથી ખેડૂતોને અન્યાયના અલગ અલગ મુદ્દા સામે આવી રહ્યા છે. અરવલ્લીમાં જે આ પ્રકારે મુદ્દો સામે આવ્યો છે તે ખૂબ જ મોટા કરોડોના જમીન કૌભાંડ તરફ આંગળી ચીંધી રહ્યો છે. હવે આ મામલે યોગ્ય તપાસ થાય તે જરૂરી છે. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.